આજે તો સવારમાં આવવા પડ્યું ચીખલી હોસ્પિટલ ને રાત્રે પાણી ખડકમાં આટલી બધી ભીડ શેના માટે ભેગી થઈ ગઈ વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને સ્વાગત છે તમારું મારા આજના નામની બ્લોગમાં. આજે તો સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયો ને પછી નીકળી ગયો એકલા જ સોંગ સાંભળતો ચીખલી જવા માટે. ને પછી પીપલ કપડથી પુરેલી તો ગાડીમાં પેટ્રોલ ને કાવેરી નદી પરથી જતા આ શિવલિંગની મૂર્તિને દર્શન નહીં કરેલા તો ચીખલી આવેલા નક્કમ. ચીખલી કોલેજ રોડ પરથી ચીખલી ડેરી તરફ જતા રસ્તા પર તો એટલો બધો ધૂળ ઉડે કે કારો માણસ પણ એક જ મિનિટમાં ગોરો થઈ જાય. ને પછી આવી ગઈ ચીખલીભાઈની હોસ્પિટલ પર ને આજે તો મંગળવાર હતો એટલે વધારે પેશન્ટ પણ નહીં હતા એટલે ફટાફટ દવા પણ લઈ લીધી. ને પછી આવી ગયેલા તો જલિયન મેગા માર્ટમાં ને આટલા મોટા મોલમાં મેં ગોલ ગોલ ફરીને ખાલી અહીંયાથી લઈ લીધા 100 રૂપિયાના કપડા ધોવાના સાબુ. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। ને પછી સાબુ લઈને મેં ડાયરેક્ટ નીકળી ગયેલા હતા ખેરગામ જવા માટે કારણ કે એક દવા લેવાની બાકી હતી ને અહીંયાથી મેડિકલમાંથી લઈ લીધી દવા ને પછી મેં નીકળી ગયો ઘરે જવા માટે. ને પછી ઘરે આવીને કપડા બદલીને મેં નીકળી ગયો ખેતરે જવા માટે કારણ કે કામ બહુ છે અત્યારે આપણી પાસે. ને અહીંયા આવીને લાગી ગયેલા તમે ભારા વાવવા માટે ને પછી ટેમ્પો પણ આવી ગયો એટલે અમે લોકો લાગી ગયેલા હતા ટેમ્પો ભરવા માટે ને ટેમ્પો પણ ભરાઈ ગયો ને આપણું કામ પતી ગયું એટલે પછી મેં નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ને પછી ડાયરેક્ટ રાતના સ્વેટર પહેરીને મેં થઈ ગયેલા હતા રેડી ને અમે લોકો આવી ગયેલા હતા પાણી ખડક સત્સંગમાં ને આટલી બધી ભીડ લાગેલી છે જમવા માટેની લાઈનમાં. પછી અમે લોકો પણ લાઈનમાં ઉભી રહીને પહેલા કરી લીધી પેટ પૂજા ને પછી આવી ગયેલા અહીંયા સત્સંગ સાંભળવા માટે. ને ચાલો મળીએ હવે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.